હલો. હા બોલો. જય ભગવાન મનસુખભાઈ. જય ભગવાન. હવે હું શું કહું તમને, કોણ બોલો? મારું નામ મુકેશ છે, જોશી છે, જ્ઞાતિમાં બ્રાહ્મણ છું. કોણ? જોશી મુકેશ છે મારું નામ. ક્યાં ગામથી? મારું ગામ બગસરા પાસે એવું પાણીયા, અમરેલી જિલ્લાનું. વાણિયા? પાણીયા પાણીયા પાણીયા, હા કલુબાઈ માનું. હા. હવે મનસુખભાઈ તમારે વાયરિંગ કરવું હોય તો વાયરિંગ કરી દેજો. ઓલો શું કહેવાય, બરોબર. હવે થોડુંક ઉપાધિમાં છો એટલે તમને ફોન કર્યો જ ભગવાન. શેની? તો મારે મનસુખભાઈ તમે વિચાર કરો ને તો 10 વર્ષથી ભરણ પોષણ હું ભરું છું. અને મારા ઘરના રહ્યા એને અમારા ગામના મોટા મોટા આગેવાનો અને ગામના વડીલો બધા સમાજના, દલિત સમાજથી માંડીને, પટેલ સમાજથી માંડીને, બ્રાહ્મણ સમાજથી માંડીને બધાને મોકલ્યા. સમજ્યા તમે? એ શરતો અલગ અલગ કર્યા રાખે. મારે મારા મોટા બાપુ ને એને મારે કઈ સંબંધ નથી. સમજ્યા? એ લોકોને મેં એમ કીધું કે ભાઈ તમે જાઓ. એ લોકો ગયા. સમજ્યા? હું તો નોખો થઈ ગયો હતો લગ્ન થયા એના 4 મહિના પછી. સમજ્યા? એ લોકો એવી રીતે વાત કરે છે કે હું આવું ખરા ભેગી રહું છું એમ. સમજ્યા? હવે નોકા થઈ ગયો ને આપડે બાયધા હોય પછી તો ભાઈ ભેગા થોડા હાલે રે ઓકે. સમજ્યા તમે? એટલે હવે શું કરું મનસુખભાઈ, તમે કયો એમ કરું ભાઈ. ભેગા રહેવામાં બાઈ બી આવતી હોય, ભેગા રહેવું વાંધો? બાઈ બી આવે છે પણ મારી વાત સાંભળો, અમે બાયધા છે, અમે નોખા થઈ ગયા બરોબર. 10 વર્ષથી પ્રશ્ન છે. એ લોકો એકવાર આપણે અમારે અત્યારે એની મારે બોલે વ્યવહાર નથી. સમજ્યા? કેમ નહીં? તો એનો કેમ વધાર કરી? એની ભેગું રહેવાનો હે તો પછી એની ભેગું રહેવાનો કેમ વધાર કરીશ? ઈ આવડી એવું લખણ ખોટી ઈ કે મારે ઈ આવે તો હું આવું. ઈ કે હું એટલે ઈ મારે મોટા બાપુ ની બિચારા મારા બા ની બધા ગયા હોતે. સમજ્યા? મારા ભાઈ એમ કીધું કે ભાઈ તમે બે જો તમારે 12 મહિનાના ઘઉં જોઈ, ચટણી મીઠું તેલ જોઈ, તમારી દીકરી છે એના લગ્ન હું કરી દો, 5 ને 10 લાખનો ખર્ચો થાય, પણ તમે તમારી રીતે તમારા ઘરે રહ્યો. આપડે એવું નોખા થઈ ગયા ને ભેગા થઈ ગયા બરોબર. કાલે વાર તમે બાંધો. અને મેં 6 મહિના તો મનસુખભાઈ જેલ મૂકી. સમજ્યા? ભરણ પોષણના પૈસા નહોતા. લગ્ન કર્યા છે કે લવ મેરેજ છે? કાયદેસર લગ્ન જ કર્યા હતા. સમજ્યા? અમારે બ્રાહ્મણ જ છે જ્ઞાતિમાં. મનસુખભાઈ હા. આ ભાઈ ક્યાં ગામના છે? આવડા અમારા ઘરના હા. એ બગસરાના છે. જાગૃતિબેન રમણીકભાઈ દવે નું નામ છે. અને મારે દીકરી છે મનસુખભાઈ, 11 વર્ષની થઈ ગયા. દીકરીને કોઈ દી મળવા ન દે, કોઈ દી વાત ન કરવા દે. બરોબર. અને હું અત્યારે મનસુખભાઈ સોગન ખાઈને કહું, છેલ્લા 10 વર્ષથી એકલો રહું છું. મારે ખાવાનું એમ્બ્રોઇડરી નોકરી કરું છું, જમી લઉં. હે શેની નોકરી કરો? હું યાર્ડમાં રહું, તાલુકા સંઘમાં. શેનું? તાલુકા સંઘમાં. સમજ્યા? મોટા તાલુકા સંઘમાં રહું મનસુખભાઈ. તાલુકા પંચાયતમાં? સંઘ સંઘમાં? સંઘ આવે ને, તાલુકા સંઘ હા. એમાં. ઓકે. અને મનસુખભાઈ અત્યાર સુધી મેં 5 થી 7 લાખ રૂપિયા ભરણ પોષણના ભર્યા છે. મારે 1 વર્ષની સજા પડી. સમજ્યા? 1 વર્ષની સજા પડી ને પછી મેં 6 મહિના જેલ કાપી. બરોબર. 6 મહિના જેલ કાપીને પાછા 50,000 ભરીને હું છૂટ્યો. બરોબર. આવી રીતે હેરાન કરે છે. શું કરું મારે એમ? તમે ઘણા સમાધાન થાય છે ને તમે મહેનત કરો છો એક સામાજિક કાર્યકર તરીકે, અને તમે એને ફોન કરવો છે તમારા કરનારને? હું ફોટો હું બધું નાખું, તમે કયો નાખું, રેકોર્ડિંગ નાખું, મને ગાળ્યું દે છે. બરોબર. નાખો ને. અને બીજું હું તમને શું કહું મનસુખભાઈ, એને થઈ ગયું લફરું અમારા ગામના આયરના છોકરા. એ મને ખબર પડી. હવે આઈથી બાથી વહી જાય ત્યાં ક્યાં બગસરા, પછી ઓલા છોકરાને બોલાવે. સમજ્યા તમે? એ છોકરાને બોલાવે એટલે છોકરો બાધીને વહી જાય ત્યાં જાય. પછી બાધીને રેહામને વહી જાય. પછી હું અહીંથી ગામના બે અમારે આહિર છે વાસુભાઈ ભેડા અને શિવલાલ કરીને બગસરાના ઠુમર બેંક નાગરિક બેંકમાં નોકરી કરે છે. મારા હાળો નાગરિક બેંકમાં જ નોકરી કરે. સમજ્યા? હવે એને લઈને મને થોડા ઠુકીનો વાક ન હોય તો મારું ફોના ટેમ્પમાં એ લખાણ કરીને પાછો તેડી આવ્યો હતો. એ તો ભાઈ હારા ભગવાનની દયાથી 6 મહિના જેલ કાપી કઈક ખબર પડી નકર હું મરી જતો ભાઈ. હવે આનું લફરું ને એવું પકડાનું તો આપડું તો ફરજમાં આવે ભાઈ, બાપાને એને કેવું કે ભાઈને એને કેવું.
હા. મેં કીધું, ભાઈ આને કાં સુધારો ને કાન તેડી જાવ તમે એને ભાઈને. મેં કીધું સમજ્યા. મનસુખભાઈ ગાયડું બોલે જેમ ફાવે એમ, બરોબર. અને આ લફરાનું થયું પછી આપણે એને કેવું પડે ને મનસુખભાઈ, એના મા બાપ ને કઈક કાર્ય કરતો રહેવું પડે ને. હમ. એમાં મેં ગાયડું દીધી છે એના બાપાને, આ છે બાય જાય છું અમે, સમજ્યા. હમ. હવે કે આવું જ છે, તારે બીજું ઘર નતું. હું આ 10-11 વર્ષ ભરણ પોષણ ભરું, સમજ્યા તમે, બગસરા કોર્ટમાં. હમ. અને એક વકીલ દિનેશભાઈ ખીમસુરિયા હતા. આપડે ભાઈ વકીલ પૈસા એની દલિત સમાજના જ છે. એને બિચારે બહુ કોશિશ કરી. મને કે ભાઈ તું બ્રાહ્મણનો દીકરો છો, તારી ફી ના પૈસા નથી જોતા, મને કે. હા. અને મને બિચારે ભાઈ તરીકે આપણું કેસે લેડ્યો એને. હવે તમારું આખું નામ શું કીધું? મુકેશભાઈ જોશી. આખું નામ? મુકેશભાઈ અનિરુદ્ધભાઈ જોશી. મુકેશભાઈ અનિરુદ્ધ. એટલે મારે એમાં એવું છે, મારા મમ્મી પપ્પા બે ઓફ થઈ ગયા છે. હાલો. હા. મારા મમ્મી પપ્પા ઓફ થઈ ગયા છે, પણ મારા મમ્મી ઓફ થઈ ગામ ગયા કયું કીધું? પાણીયા. પાણીયા. અને તાલુકો? બે અમરેલી. તાલુકો જિલ્લો બે અમરેલી. હા. ઓકે. હવે તમારા સસરાનું ગામ કયું કીધું? એ મૂળ છે આપણે ભંડારીયા પાસે સણોસરાના રહેવાસી. તાલુકો જિલ્લો એનો? એનો બગસરા. અત્યારે હાલમાં એ બગસરા મકાન લઈને બગસરા રહે છે, ને જમીન ને એવું બધું આયા છે આપણે સણોસરા. એમ નહીં, સણોસરા ગામ. હા, આપણે અમરેલી જિલ્લાનું છે. અમરેલી તાલુકો લાગે. બરવાળા અને ભંડારીયા પછી સણોસરા આવે. સણોસરા. હમ. સણોસરા ગામ અને હા. તાલુકો બગસરા. હા. એની હારે વાત થાય એવું છે? એની હારે ફોન છે ઈ બેન પાસે? એમાં એવું એની પાસે ફોન છે, પણ આપણે હું આ 10 વર્ષમાં આપણે બજાર વિશે ભેગી થઈ હોય તો બોલે નહીં, આમ છે ને તેમ છે ને ખોટા વાતો કરી રાખે, સમજ્યા. એમાં એવું છે, જે લફરું થયું હતું ને, એ જે દીકરીનો ઘરવાળો, આ જે લફરું કરવા વાળો જે છોકરો હતો ને, એના ઘરના ને એ બેને મારી હારે વાત કરી. બહુ સીધી છોકરી છે આયરની. એને તો મા બેન હમી આ બધાને ગાયડું દીધી, સમજ્યા તમને. પછી આ લોકો હવે કઈ હા નથી કેતા અને ના નથી કહેતા. અને મારો હાળો કરે છે નોકરી બેંકમાં, નાગરિક બેંક અમરેલી, અલા બગસરા, સોરી બગસરાની અંદર. પેલા પટ્ટા. એનું નામ કિરીટભાઈ દવે છે. એનો નંબર મારી પાસે છે. હું અવારનવાર એને ફોન કરું, કાપી નાખે. અને બરોબર એવું બધું કે હું તેડી ગયો તો હું મૂકી જાવ એમ, સમજ્યા તમે. કિરીટભાઈ દવે. કિરીટભાઈ રમણીકભાઈ દવે, ગોકળપરામ બગસરા રહે છે ભાઈ. ઓકે. એમની આ બેન હારે વાત થતી હોય ને તો વધારે ઉત્તમ રહે. એનું કારણ એમાં એવું છે, તમે આજે કદાચ શનિવાર છે, જો આજે ફોન કરો તો એને મારો હાળો રહ્યો ને, આજે રજા છે બેંકમાં, બીજો શનિવાર છે ને, એટલે મારા ઘરના મારે વાત નથી થતી. હમણાં મેં ફોન કર્યો તો શિવલાલભાઈ કરીને, આમાં જે સમાધાનમાં હોના સ્ટેમ્પ હતા ને, એમાં મેં ફોન કર્યો તો શિવલાલભાઈ નો ઉપાડ્યો અને એના દીકરાના ઘરના બેને ઉપાડ્યો, સમજ્યા. મેં બેન હારે વાત કરી, બેન જો મારી કઈ ભૂલ નથી, આને લફરું કરીને વહી ગઈ હતી. મેં કીધું અને આવું હોય તો વી આવે ને કા છૂટું કરી નાખે, બેમાંથી એક કરે, બરોબર. દીકરીને મળવા ન દે, કોર્ટમાં આવે તો મારા હાળા જેમ ફાવે એમ બોલે, બરોબર. એટલે અને મારા હાળાનું 3 વાર છૂટું થઈ ગયું છે. હાલો. હા, સાંભળું છે. 3 વાર ભાઈ મનસુખભાઈ છૂટું થઈ ગયું છે એનું, બરોબર. અને ગમી જાય કોઈ જવાબ ન દે. અમારા ગામના દલિત સમાજમાં મારે એક મુકવાણા દિનેશ છે. હવન કરો પતિ નો દે? હવન ભવન કરો, કઈક વાંધો હોય તો તમે કરો થાય, આમાં અમને તો કરવી જ છે. તમે આખી જગત ના બધે ગેલકા ભાગો છો કે બાયરી આમ છે, હવન કરવું છે. તમે ગલકા ભાંગવા એ તો મનસુખભાઈ ની માન્યતા પ્રમાણે કરતા હોય. મનોરંજન કરી, હસી મજાક. બ્રાહ્મણો હારે મજા આવે આ દાંત કાઢવાની. જો મારો મિત્ર ખાસ નાનપણનો છે ને, આપણે એવું નથી, હું કોઈ ઓલી જ્ઞાતિવાદ નથી, હું કામ અરે ઈ તમે અમારી પાસે એ કોઈ મેટર જ નહોતો, તો હું તમને કઈક આલા બાલા મારું એવી વાત નથી. આ તો કોઈનું સારું થતું હોય ને, દીકરીને એનો બાપ મળી જતો હોય, સંયુક્ત કુટુંબ થતું હોય, તો અમારે શું છે કે બુદ્ધિથી 5 મિનિટ મહેનત કરવી, એમાં અમારે શું પ્રોબ્લેમ છે એમ.
અને બીજી વાત એ કહું મનસુખભાઈ, આપણે કરે છે એની હારે બાયતા છે, મેં ભાઈ મારા હાર હારે ઝપાઝપી બસમાં બાયતા, મારા મોટા બાયરે હતા ને હા. એ ગાડી બોલી ગયા, પછી તો મને ગાડી માં બેન આમી દીધી હતી. મેં કીધું દે, હું બધું રેકોર્ડિંગ કરું છું મેં કીધું. અને અમારા ગામમાં ધનજીભાઈ લકડ છે. એક હું તમને વાત કરું, જો કદાચ કોઈ હગા કુટુંબમાં બગાડ થાય, પણ બને ત્યાં સુધી બોલી અને બગાડી નાખવું નહીં. હવે ઈ જે તમે જે આવેશમાં જે કઈ બગાડી નાખ્યું, પછી પછી હારે બેહવા ટાણ નડે. હા, એ તો તમે જોઈ. કોઈ રાંધણું એકવાર બગાડી નાખો ને પછી ખાવા ટાણ નડે. ના ના, એ પછી સ્વાદ નો આવે. સાચું વાત છે. એનો સ્વાદ નો આવે. એટલે હંમેશા આ સગા કુટુંબમાં થોડુંક સહન કરવાની શક્તિ પેલી રાખવાની, કે બોલતા પહેલા 100 વાર વિચારી લેવાનું. હા, એ મનસુખભાઈ, અને એમાં હું મનસુખભાઈ, હું તમને ખોટું મારે નહીં હવે કહું. ઈ કદાચ સાંભળો કે ઈ કદાચ કઈ બફાટ કર્યો, તમે આ જો આ રેકોર્ડિંગ વાયરિંગ કરો ને, એમાં મજૂરી છે. હું તમને પહેલા કીધું, હું તમારા બધા વિડીયો જોઉં છું, સાંભળી લો. મારે સાંભળો. ઈ તો અને બીજી વાત હું કહું કે આપણામાં દુર્ગુણ છે. હું ગુણ સૌ એવું નથી કેતો, સાંભળી લો. હા, આપણામાં દુર્ગુણ મારામાં છે. શેના છે? હા, હું તમને એ કહી દઉં, તમે વાયરિંગ થાય એમાં આપણે કે સાટો પાણી લઈ લેતા હોય. જો એક તમને પેલા વાત સાંભળો તમે, એ હું ક્યારે લેવાનું, આ ક્યારેક એવું, અમારા ઘરે 10 વર્ષ થઈ ગયા મનસુખભાઈ, હું એકલો રહું છું, બરોબર. એટલે ક્યારેક એવું ટેન્શન ને આન તેન હોય ને તેથી સાટો પાણી લઈ લેવી, એ તમને કહી દઉં, બરોબર. હવે અમે આટલા ફોન ઉપાડી છીએ, એટલે અમારે કાંઈ લેવા દેવા નથી, કોકની જ હોળીઓ, અમારી તો કાંઈ નહીં. ના ના, તમારા ઘરની જે ગામના ઘરની કરવાની છે, એ તમે હારા માટે. અને મનસુખભાઈ, મેં તમારો આગળ એક વિડીયો જોયો. આ તમારી વાત હું સાંભળું છું, મારા આમાં શું લેવા દેવા છે મને કયો તો. તમારે 500 ની આવક નથી, હું કઈ તમને 5000. આવા લોડિંગ હું લઈને હાજે એમ કહી દઉં કે મારે થોડુંક પીવું જોઈએ. કેમ કે મેં આજ બધાના ફોન બહુ ઉપાડી લીધા ને મારે આ થોડુંક એક ઓડિયો આવી ગયો ને એમાં થોડુંક મને ટેન્શન આવી ગયું, તો હું પીવા માંડું. એ આપણા દુર્ગણ આપણે પેલા સુધારવાની થોડીક તક રાખો. કેમ કે એનું ના, એ 100% મનસુખભાઈ. અને આપણે સામે વ્યક્તિ નહીં રહેવું હોય ને તો એ તમારા દુર્ગુણ માથે નાખી દે. હા, એ 100%. તમે હવે મારી વાત સાંભળો, તમે તમારા આખા ગામમાં તમારી એક ખબર પડી ગઈ કે આ માણસ સાટો પાણી કરે છે. એ તો ખબર જ હોય મનસુખભાઈ. હવે સાટો પાણી કરે છે, પછી તમે ક્યાંક સાચી વાત બોલતા હશો ને તો તમારી જાહે છે માં સાટો પાણીમાં. હા, એ વાત તમે પી ગયો છે. હવે તમે ના, એ તમે બોલે સાચું છે, સત્ય છે, અને એમાં જ જાય છે, એમાં કોઈ ખોટું નથી. તમારા પેલી વાત ઈ છે કે તમે તમારી પત્ની, તમારા બાળકો, તમારો પરિવાર, ઈ દારૂ પીવાથી તમારું ઘર બરબાદ થઈ જાય. હા, એ 100% પૈસા નો રહે. હવે નંબર બીજો, પછી તમારા હિસાબે બે ભેગા મિત્રો હોય છે, એ ભેગા બગડશે. અરે બગાડ્યો જ મિત્રો એ ભેગા થઈને મને. અત્યારે આપણે એવું કહીએ કે એને મને બગાડ્યો છે, એને પૂછો એટલે ઈ એમ કહે મને આવડે આદાએ બગાડ્યો છે. હા, કોઈ સ્વીકારતું નથી. આ દેશની અંદર કોઈ ખરાબ કર્યું ના, જેટલા સંતો રહ્યા ને એને જ કીધું કે અમારા અવગુણ છે સાહેબ. હારા માને તો બધા ગુણ જ ગાયા, અવગુણ બધા ભેગા કરી રહ્યા. પછી વાસેડે વૈધું શું બધો કચરો, અવગુણ હતા એ બધા વાપરી નાખ્યા, વૈધો બધું દુર્ગુણ જ વધ્યા. હા, એટલે ઈ જે કઈ તમારી કુટેવ હોય તો એમાં થોડુંક પરિવર્તન લઈ અને સમાજમાં એવી છાપ ઉભી કરો કે તમારી માથે પાછો જગત ભરોસો કરે, તમારી પત્ની તમારી ભરોસો કરે. જો પત્ની મનસુખભાઈ ભરોસો કરે કે ન કરે, હું એક બહુ સીધી રીતે બહુ સીધી લીટી વાળો માણસ છું. અને તમને હું મારા ગામના લગભગ એવો કોઈ માણસ નહીં હોય, દલિત સમાજ થી માંડીને બ્રહ્મ સમાજ થી માંડીને બધા, સાંભળો મારી વાત તમે મનસુખભાઈ, કે મારા હારા અહીંયા તેડવા નહીં ગયા હોય. અને ગામના લોકો એવા છે કે મને એમ કીધું છે બધાય સમાજે, જો મારી પરિસ્થિતિ, અમે નોખા થયા હતા 2 મહિના 6 મહિનામાં, 3 મહિનામાં મનસુખભાઈ. મારે મિત્ર મણિબેન મકવાણા છે, એનું કૂપન મેં નોખું કર્યું હતું, તમે સમજ્યા. મારી ઘરે કેરોસીન ના પૈસા, સાંભળો, કેરોસીન ના પૈસા નું એમ કીધું બટા 10 લીટર કેરોસીન લઈ, આપણને બધા મદદ કરે છે, બધા હાસવે છે. પણ મનસુખભાઈ લફરું કરવું અને ગામમાં આવું ખરાબ. એક પેલી વાત કરું કે દારૂ પી એની બાયુ બગડે. અરે દારૂ હું ક્યાં પીતો મનસુખભાઈ? તમે નહોતા પીતા, તમે પીતા હતા, તમારા કઈ અવગુણ હોય. આપણી બાઈ બીજે ક્યારે જાય કે આપણામાં એવી અવગુણ ના ફેરી હોય કે આપણી બાઈ ને બીજે જવું પડે. અરે પણ અવગુણની વાત જ નથી મનસુખભાઈ. મારા ઘરના તેડી ગયો ના લફરું કર્યું પછી 2 વર્ષ પછી મેં ક્યારેક પીધું હોય છે. એમાં ના ભાઈ, એ લફરું ક્યારે તમે તમારા જણનું તળિયું બાઈ પાસે ન હોય એવું નથી મનસુખભાઈ. જો આપણે સવારથી સાંજ સુધી વહી ગયા મારા લગ્ન કર્યા ને ભાઈ, એના આજે થયા 30 વર્ષ, હજી અમારા તળિયા મળ્યા નથી. સાગરના તળિયા નો મળે, જણના તળિયા નો મળે. એનું વ્યવહારિક, એનું જીવન, એ બધું તમારા ભ્રમમાં હોય. એ કોઈ દી બાઈ પા પેટની વાતો કરો ને એટલે એ બગડે.
હા એ તમારી વાત એક મુદ્દાની કરી તમે. સ્ત્રી પાસે જીવન જરૂરિયાત હમ. જીવવાનું હોય, ખાધું હોય એ ઘરે જઈને ઓકવાનું ન હોય. એ જેટલા બાયુના રવાડા ભાઈ સીડ્યા, મુદ્દાની વાત કરી હો તમે. જેટલા તમને કહું ઘરે આવીને બધું ભકી નાખ્યું ને તળિયું મળી ગયું એટલે મને ખબર હોય કે આટલો જ છે. એ તો બધું ઠીક છે મનસુખભાઈ, તમે કહ્યું 100%ની વાત છે, પણ હું શું કહું છું તમને, ભૂલ તો માણસથી થતી હોય. અમારે ઘણી બાયુ એવી છે કે હા નો વરવા દે એવી બાયુ છે. એની જાત નહીં મહાન માનતી હોય. હા હા એ શું હોય મારી જેવું નથી ને, અમે હાસુ છે ને, એ આમ છે ને, એ તેમ છે ને, એવી રાખી શકતા નથી ને, એ રહેતા નથી ને, એ બધા ભવાડા ઈ પોતે પોતાનું ઢાંકવા હાટું થઈને આવી બધી વાતો કરે. હા એનું ઢાંકવા હાટું 100%ની વાત છે. પણ વાત ઈ છે તમે શું કામ તમારું તર્યું દ્યો છો? હા એ વાત મુદ્દાની ઈ કરી ભલે ગમે એમ ઠેકડા મારે. હા હા 100%ની વાત છે. જે અમુક માણસ એવું હોય ને, આની ચાવી હોય હા કોની પાસે કેટલું રહેવું. એવું એમાં એવું એ બરોબર છે મનસુખભાઈ, તમે તમારા વાઈફ હારે રહેતા હોય, મારી બેન હારે રહેતા હોય, બરોબર. કાલ સવારે મનસુખભાઈ તમે આખો દી તમારું, હું એમ કહું મારી સેવાના કાર્યો કરો છો ને આવું સમાજ સેવક ઈ છો તોય તમે, ભાઈ જો એક સ્ત્રી બરોબર, પણ તમને ભરોસો આ તમારા હોલ ઘરના ઉપર. ભારતની સ્ત્રી તમે સાંભળી લેજો, હોલ ભારતની સ્ત્રી ઈ બધી સ્ત્રી હરખી નથી હોતી. ના ના 100%. કોઈ સ્ત્રી પાસે તમે દિલની વાત કરી દો તો ઈ તમારી વફાદારી હોય કરે. હા એ 100%. બધી અમુક બધી હોય. બાઈ હારે પડદો રાખવો એવી વાત નથી આ. હા 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 અમુક સ્ત્રી જાતવાન હોય મનસુખભાઈ. કે જેની પાસે દિલની વાત કરી દેવાથી તમારો દુઃખનો ખંભો બની જાય, ના ના 100% મનસુખભાઈ. અને અમુક બાઈ પાસે વાત કરવાથી ઈ તમારો દુશ્મન બની જાય. ના ના 100% મનસુખભાઈ. સ્ત્રીમાં ફેર હોય. હા એ તમે અમુક વાત સ્ત્રી કરી છે ને, મુદ્દાની જો કરી. ભાઈ બાયડી છે ને, ઈ બાયડી હોય થાય, પછી વાઈફ થાય, પછી પત્ની થાય, પતાવી દે ને પત્ની કહેવાય, કુદડી ફેરવાય ને વાઈફ કહેવાય, અને અમુક નો અર્ધાંગના કહેવાય કે અડધું અંગ મારી માથે જેટલું દુઃખ છે ને એટલું ઈ ઉપાડી અને અર્ધાંગની કહેવાય. મનસુખભાઈ તમે તો ભાઈ હું જોતો હોય તમારું બધું, અને તમે એટલે આમાં અને અમુક બાયડી હોય. હા હવે બાયડી હોય ને એમાં કઈ બહુ લાંબુ કાઢ લેવાનું હોય. એટલે બાયડી હોય, પત્ની હોય, વાઈફ હોય, અર્ધાંગના હોય. બધું આપણને ચિંતા શું છે ભાઈ, આ વસ્તુ તમારી જેવા, હું તો એમ કઉ છું કે ભાઈ તમે જે કાર્યકર કરો છો, પેટ્રોલ તમારા ઘરના બાળો છો, ઘરનું તમે તમારા 5 પૈસા વાપરતા છો, તમે ભલે કોઈની પાસે તમે ડાયરા કરો, પ્રોગ્રામ કરો છો, એ તમે જે કાંઈ તમારું એ તમારો ધંધો છે, પણ આજે તમે સમાજ સેવાનું કાર્ય કરો છો કે તમારા નથી કોઈ બાપાના દીકરા કે નથી કાકાના દીકરા, અમે આ છે કોઈ. ને શબ્દની મારામારી છે. જે હું તમારી પાસે જે વાત કરું છું ને, કરોડો રૂપિયાના શબ્દ છે. હા એ હું કહું એટલે હું તમને એ કહું છું. ઈ શબ્દથી આ ઓડિયાથી ઘણા માણસોમાં પરિવર્તન આવ્યું સોશિયલ મીડિયાના હિસાબે. હા એ 100%. એટલે હું એ જ કહું, તમારે કઈ અમે નથી તમારા બાપાના દીકરા, નથી તમારા કાકાના દીકરા, છતાંય તમે મદદ કરવા માટે તમે આજે તમે દોડા લગ્ન દોડી. કર્યા હતા, સાંભળો, તમે લગ્ન કર્યા હતા, અમે તમારો સહાય કીધો નથી ને તમે ઓળખતા નથી. હા હવે નંબર 100%. બીજો કે નથી તમારા હગેને ઓળખતા, નથી તમારા પરિવારને ઓળખતા, નથી તમને 100%. તમારા કોઈ ખાનદાનને ઓળખતા. ના ના 100%. આ ઓળખાણ શબ્દની છે. હા 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 શેની છે? શબ્દની નથી મનસુખભાઈ, તમારી ભૂલ થાય છે. આ ઓળખાણ અત્યારે તમારા કામની છે. તમે મારા ઓડિયા સાંભળતા હશો તો શબ્દ જ ઓળખતા હોય. તમારું રૂપય નહીં જોયું હોય, મારો ચહેરો નહીં જોયો હોય. નહીં જો તમારું શબ્દની ઓળખાણ નથી મનસુખભાઈ, તમે જે અમારા ઓડિયન્સ તમારા વિડીયો વાળતા હોય, હા, એ શબ્દ શબ્દ નથી અમે જ છે ને, જોતા. એને સાંભળવું એ પણ શબ્દ કહેવાય. પણ તમે જે આ કાર્ય કરો છો ને, શબ્દ હોય કે જે હોય, પણ આ કાર્યથી એમ થાય છે કે નહીં, આ બે માણસો ભેગા થાય છે. કોઈ માણસ દુઃખમાં હોય તો તમે એક બેન હારે વાત કરી હતી, મેં ઓડિયો સાંભળ્યો હતો, બરોબર. એ બેન ને લગભગ 7 વર્ષથી ઘરવાળો 3 વર્ષ જેલમાં રહ્યો હતો, બરોબર. અને એના ઘરવાળાને તમે કીધું કે ફોન બીજા ગામના કરતા અને બિચારાને દાટી મારતા, તમે કીધું કે ઓલું બાઈ પછી તમારી ધોઈ. આ છે ને ભાઈ, આ સંસારિક જીવન છે. ઘર બાંધવું, કોઈ પણ સ્ત્રી હોય તો એને એનું ઘર બાંધવા માટે જો પારકા પુરુષને પ્યારો લગાડશે તો એનું ઘર વિખવાર થઈ જાય, આખી જિંદગી એની ધૂળધાણી થઈ જાય. એવું જ કર્યું છે મનસુખભાઈ. હવે તમે તમારું ઘર બાંધવા માટે થઈને, હવે મારી વાત સાંભળો, હું મારા ઘરે રહું છું. મનસુખભાઈ હવે મારી બાયુ મને કડવા તોડતી હોય, બીજું મને પ્યારિયું લાગતી હોય, ઈ ઘર કેમ હકાલવું? એ નો હાલે જ નહીં કોઈ દી મનસુખભાઈ. બીજું છે ને, એટલે એને કીધું કે મારી માને તોલે કોઈ નહીં આવે, બીજી લુખ્યું ઘણા લાડ લડાવે. હા એ તો આ ભજનમાં કે જગતમાં માની તોલે કોઈ નહીં આવે. બીજું માં બને માથા ખોરામાં હાથ ફેરવે, મારો દીકરો ને મારો પેટ ને ઈ પણ લુખા લાડ. એ મનસુખભાઈ તમે મુદ્દાની વાત કરી.
પારકીમાં હાચવે અને એ ઘરની લોકોએ માં કીધું કે મારી માતાને તોલે કોઈ નહીં આવે, આ જગતમાં ભલે ને લુખ્યું લાડ લડાવે તો બાપા મારી જનનીને તોલે કોઈ નહીં આવે. એટલે બીજી બાઈ હોય તમને સારું આવે, બેહો એ તો ચા બનાવી મનસુખભાઈ દો, દેખીતી પાણી વાત છે પાવ. ને ભાઈ, તમારા મમ્મી હોય તમને હાસે, બાકી તમારા મોટા બાપુ ને બા હોય ઘણી એના છોકરાને સમજ્યા તમે. ઘણી પસ્તી એવી પણ હોય તમને આમ રોડું લગાડે, સારું દેખાડે, પણ એ શેનું હોય, કાંઈક એની પાછળ એનો સ્વાર્થ હોય છે તો કે આ કાંઈક મનસુખભાઈ લાગશે કે આ આવશે, એટલે એ તમને રોડું લગાડતા હોય. પણ તમે તમારી સ્ટાન્ડર્ડતા છે, તમે તમારી મક્કમતા છે, એ તમારે ન મૂકવી.